હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. અગેન આપણે ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે એ રાહ જોઈ રહ્યા હતા. તો આજે બપોરે જ આપણે એસીપીસીની ઓફિસ પર મુલાકાત લીધી હતી અને એનો વિડીયો પણ આપણે મૂક્યો હતો. એ પછી આપણે એસીપીસીના જે રિપ્રેઝેન્ટેટિવ છે એમણે આપણે યુટ્યુબ ચેનલ પર કમેન્ટ પણ કરી છે. થેન્ક યુ સો મચ સર ફોર કન્સર્નિંગ અવર વિડીયો, અને તમે આવી સરસ રીતે અમને રિપ્લાય કર્યો એના માટે થેન્ક યુ સો મચ. અને નવી ડેટ્સ જે છે, બહુ જ એડમિશન પ્રોસિજર 1 મહિનો લેટ ગઈ છે. 1 મહિનો લેટ ગઈ છે. અને તમારે જો અમારી સાથે કોલેજમાં સ્ટડી કરવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, એની પર તમે વોટ્સએપ પર જોડાઈ શકો છો. જીટીયુમાં જે છે એ લોકો, અને એ લોકોનું આપણે સ્ટડી સ્ટાર્ટ કરી નાખેલું છે. જે લોકોને જોડાવવું હોય જોડાઈ શકે છે, બિકોઝ હજુ 1 મહિનો તમારી એડમિશન પ્રોસિજર લેટ થવાની છે. કેવી રીતે છે, શું છે, એના કરતાં પહેલાં સૌથી પહેલાં તો થેન્ક યુ પાર્થ સર. તમે લખ્યું છે, ડિયર સર, થેન્ક યુ ફોર યોર કન્સર્ન. સોરી વી કુડ નોટ મીટ વેન યુ હેવ વિઝિટેડ અવર ઓફિસ. અમે જ્યારે એસીપીસીમાં ગયા ત્યારે પાર્થ સરને મળી શક્યા નહોતા. ધ રિવાઇઝ કી ડેટ વિલ બી શોર્ટલી અવેલેબલ ઓન એસીપીસી વેબસાઇટ. જેમને અમને કમેન્ટ કરી છે કે રિવાઇઝ કી ડેટ જે છે એ અપડેટ થઈ જશે એસીપીસીની વેબસાઇટ ઉપર. જેવી આમની કમેન્ટ આવી પછી અમે તરત એસીપીસીની વેબસાઇટ જોઈ તો રિવાઇઝ કી ડેટ જે છે આવી ગઈ છે. થેન્ક યુ સો મચ સર. તમે સરસ રીતે અમને અમારા વિડીયોને તમે પોઝિટિવલી લઈ અને સરસ રીતે તમે અમને રિવર્ટ કર્યો છે એના માટે, અને છોકરાઓને હેલ્પફુલ થવા માટે થેન્ક યુ સો મચ સર. હવે જે રિવાઇઝ ડેટ છે, જે લોકોને રાઉન્ડ 1 ની અંદર એડમિશન લીધું છે, હજુ તમારે કેન્સલ કરાવવું હોય, રાઉન્ડ 1 નું એડમિશન તમારે હજુ કેન્સલ કરાવવું હોય તો લાસ્ટ ડેટ જે 26 જૂન હતી એની જગ્યાએ થઈ ગઈ છે 2 ઓગસ્ટ. ઓનલાઈન કેન્સલેશન ઓફ એડમિશન રાઉન્ડ 1 2 ઓગસ્ટ સુધી તમે લોકો તમારું એડમિશન કેન્સલ કરાવી શકો છો. ઓકે, 30 જુલાઈથી 2 ઓગસ્ટની વચ્ચે તમે તમારું એડમિશન કેન્સલ કરાવી શકો છો. પછી જે લોકોને એસીપીસીમાં કરાવવાનું બાકી હતું રજિસ્ટ્રેશન, હજુ બાકી હતું, જે લોકો કરાવી દીધું છે એ લોકોની વાત નથી, જે લોકોને કરાવવાનું બાકી હતું એ લોકો 29 જુલાઈ સુધી તમે લોકો કરાવી શકો છો રજિસ્ટ્રેશન. 29 જુલાઈ સુધી. પહેલા જે ડેટ હતી એ ડેટ અહીંયા આગળ લંબાઈ ગઈ છે. અને એના પછી તમારું જે છે મેરિટ લિસ્ટ 5 ઓગસ્ટે આવશે. 5 ઓગસ્ટ રિવાઇઝ મેરિટ લિસ્ટ જે 9 જુલાઈ એટલે આજે આવવાનું હતું એની જગ્યાએ 5 ઓગસ્ટ, લગભગ 1 મહિનો લેટ ગયું છે. અને એના પછી રાઉન્ડ 2 તમારો સ્ટાર્ટ થવાનો છે 5 ઓગસ્ટથી, અને રાઉન્ડ 2 કમ્પ્લીટ થશે 8 ઓગસ્ટે. એમાં રાઉન્ડ 2 રિઝલ્ટ આવશે 12 ઓગસ્ટે. એમાં ટોકન ફી ભરવાની લાસ્ટ 17 ઓગસ્ટ છે. પછી તમે વિથડ્રો કરવાની લાસ્ટ 18 ઓગસ્ટ છે. ડિસ્પ્લે ઓફ ફાઇનલ વેકેન્સી રાઉન્ડ 2 પછીની વેકેન્સી જે આવશે 19 ઓગસ્ટે આવશે. રાઉન્ડ 3 પણ સ્ટાર્ટ થવાનો છે. રાઉન્ડ 3 20 ઓગસ્ટથી 22 ઓગસ્ટ ચાલશે. એનો રાઉન્ડ 3 એલોટમેન્ટ 24 ઓગસ્ટે આવશે. એમાં તમારે 27 ઓગસ્ટ થશે. અને લાસ્ટ ડેટ ઓફ રિપોર્ટિંગ એટ ઇન્સ્ટિટ્યૂટ લેવલ એન્ડ પેમેન્ટ ઓફ રિમેનિંગ ફીસ, લાસ્ટ ડેટ ઓફ કોલેજમાં રિપોર્ટિંગ કરાવવાની 31 ઓગસ્ટ છે. એટલે 31 ઓગસ્ટ સુધી જો તમે તમારી કોલેજમાં ના ગયા હો તો પણ તમારું એડમિશન કેન્સલ નહીં થાય, જો તમે લોકો ટોકન ફીસ ભરેલી હશે તો. એટલે ઓલમોસ્ટ 1 મહિનો આખી એડમિશન પ્રોસિજર લેટ ગઈ છે. તમારો જે રાઉન્ડ 2 સ્ટાર્ટ થવાનો છે, રાઉન્ડ 2 સ્ટાર્ટ થવાનો છે 5 ઓગસ્ટે. આજે 9 જુલાઈ. તમારી પાસે ઓલમોસ્ટ 1 મહિનો છે. તમારે નક્કી કરવાનું છે કે આ મહિનામાં તમારે શું કરવું, તમારે સ્ટડી કરવું છે કે તમારે ખાલી ટાઈમ સ્પેન્ડ કરવો છે કે તમારે ટાઈમ વેસ્ટ કરવો છે. અમારી સાથે જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે જોડી શકો છો. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય બાય.